નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે NCERTના આ શૈક્ષણિક વર્ગોમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાત રાજ્યના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને NCERTના જે નવા પાઠ્યપુસ્તકો છે એના સંદર્ભમાં યોગ્ય તાલીમ મળી રહે એ હેતુથી આ શૈક્ષણિક વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ એનો ખૂબ જ ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છો. ત્યારે આજે આપણે ધોરણ 11ના પ્રકરણ નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો વિશે ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ ત્યારે હું એક વાત જરૂર કહીશ કે આપ પણ આ માટે તૈયાર રહો. આપને નોટ, બોલપેન અને સાથે રેડી રહો અને જે કંઈ બી અહીંયા યોગ્ય લાગે એ આ સ્ક્રીન પરથી આપ આપની નોટમાં ઉતારો કરતા જાઓ અને પછી એનો મહાવરો કરો તો આ પ્રકરણ ખૂબ જ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, ઉષ્મીય ગુણધર્મો આમ સામાન્ય રીતે ઉષ્મા અને તાપમાન એકબીજા જોડે સંકલિત છે. સામાન્ય આપણો અનુભવ કહે છે કે જે પદાર્થનું તાપમાન વધારે તેની અંદર વધારે ઉષ્મા ઉર્જા છે. સામાન્ય રીતે લાગતી આ વાત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સત્ય ન પણ હોઈ શકે. ઘણા કિસ્સામાં એવું પણ બને કે તાપમાન ઓછું હોવા છતાં ઉષ્મા ઉર્જા વધારે હોય. આમ ઉષ્મા ઉર્જા અને તાપમાન એ જે આપણા જૂનો પરંપરાગત જે ખ્યાલ છે એમાં થોડોક આપણે સુધારો કરવાની જરૂર છે. હા, ઓફકોર્સ તાપમાન વધશે તો ઉષ્મા ઉર્જા જરૂર વધશે, પણ ઉષ્મા ઉર્જા શું એની આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ રેડી હશો? હવે આપણે જોઈએ દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, થર્મલ પ્રોપર્ટીઝ ઓફ ધ મેટર. ઉષ્મા એ ઉર્જાનું એવું સ્વરૂપ છે જેનું વહન તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતના કારણે થાય છે. ઉષ્મા પદાર્થ દ્વારા ધારણ થઈ શકતી નથી. આ ખાસ નોંધો વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા પદાર્થ દ્વારા ધારણ થઈ શકતી નથી. જ્યારે ઉષ્મા એ વિનિમય પામતી ઉષ્મા ઉર્જા છે. આ હકીકત આપણે આ ઉદાહરણ દ્વારા સમજી લઈએ. ધારો કે વિદ્યાર્થી મિત્રો, ગરમ પાણી કોઈ પાત્રમાં લીધું છે. પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. હવે સમય સાથે આ ગરમ પાણીમાં રહેલી ઉષ્મા ઉર્જા વાતાવરણમાં વિનિમય પામે છે અને આનું તાપમાન ઘટતું જાય છે. ધારો કે થોડા સમયમાં 2000 કેલરી ઉષ્મા ઉર્જા પાત્રમાંથી વાતાવરણમાં ગઈ, તો પાત્રમાં જે પ્રારંભિક ઉષ્મા ઉર્જા હતી તેમાં 2000 કેલરીનો ઘટાડો થયો. ધારો કે અમે લઈ લઈએ કે પ્રારંભિક ઉષ્મા ઉર્જા એની 15000 કેલરી હતી. આ 15000 કેલરી ઉષ્મા ઉર્જામાંથી 2000 કેલરી ઉષ્મા ઉર્જા વાતાવરણમાં વિનિમય પામી ગઈ. આમ જે પાણીએ ધારણ કરેલી હતી એ હતી ઉષ્મા ઉર્જા, અને જ્યાં વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એ છે ઉષ્મા. આમ બેનો તફાવત ખાસ નોંધી લેજો. ઉષ્મા પદાર્થ દ્વારા ધારણ થઈ શકતી નથી. પદાર્થ જે ધારણ કરે છે તે છે ઉષ્મા ઉર્જા, અને જે ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય છે એ વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એટલે ઉષ્મા. અહીં કહી શકાય કે પદાર્થની ઉષ્મા ઉર્જામાં થતો ફેરફાર 15000 કેલરી, અંતિમ રહી ગઈ 13000 કેલરી. આ બેનો જે તફાવત આવ્યો એ છે વિનિમય પામતી ઉષ્મા. આમ ઉષ્મા પદાર્થ દ્વારા ધારણ થઈ શકતી નથી.
જે ધારણ કરે છે એ ઉષ્મા ઉર્જા છે અને ઉષ્મા ઉર્જાનો જે વિનિમય થાય છે એ વિનિમય પામતી ઉષ્મા ઉર્જાને આપણે ઉષ્મા કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તાપમાન નું માપન કેવી રીતે કરી શકાય તે જોઈએ. કોઈ પણ ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલી અનન્ય વાસ્તવિક સંખ્યા આ સંખ્યાનું માપન કરવું છે. સ્વાભાવિક છે, આ સંખ્યાનું માપન કરતા સાધનને આપણે કહીએ છીએ થર્મોમીટર. આમ તાપમાનનું માપન આપણે થર્મોમીટર વડે કહીએ છીએ. થર્મોમીટરમાં મોટા ભાગે પ્રવાહી તરીકે પારો અથવા કોઈ રંગીન આલ્કોહોલ ભરવામાં આવે છે. આનો ઉપયોગ એટલા માટે થાય છે કે પારા અને આલ્કોહોલ બે એવા દ્રવ્ય છે કે જે તાપમાનમાં થતા ફેરફાર સાથે ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે. આ ગુણધર્મને કારણે આપણે થર્મોમીટરની અંદર મોટા ભાગે પારો અથવા આલ્કોહોલ લઈએ છીએ. હવે થર્મોમીટરમાં એક બીજી બાબત અગત્યની છે, એ છે કોઈ સંદર્ભ તાપમાન. તો થર્મોમીટરમાં કોઈક રેફરન્સ ટેમ્પરેચર સંદર્ભ તાપમાન માટે આપણી પાસે જાણીતા એવા ત્રણેક બિંદુઓ છે. એક છે આપણે પાણીનું ઠારણ બિંદુ અને બીજું છે ઉત્કલન બિંદુ. વિદ્યાર્થી મિત્રો, આ પણ ખાસ નોંધી લેજો. પાણીના ઠારણ માટે તાપમાન ડિગ્રી ફેરનહીટ માપક્રમમાં 32 ડિગ્રી ફેરનહીટ છે અને પાણીના ઉકળવા માટે ઉત્કલન બિંદુ નું તાપમાન ફેરનહીટ માપક્રમમાં 212 ડિગ્રી ફેરનહીટ છે. આ બે બાબતો નોંધી લેજો. પાણીનું ઠારણ બિંદુ 32 ડિગ્રી ફેરનહીટ તાપમાને મળે છે, જ્યારે ઉત્કલન બિંદુ 212 ડિગ્રી ફેરનહીટ તાપમાને મળે છે. સેલ્સિયસ માપક્રમની વાત કરીએ તો સેલ્સિયસ માપક્રમમાં પાણીનું ઠારણ બિંદુ જે 32 ડિગ્રી ફેરનહીટ છે એ આપણને મળશે 0 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્કલન બિંદુ મળે છે એ છે 100 ડિગ્રી સેલ્સિયસ. ફરીથી નોંધી લેજો, ઠારણ બિંદુ ફેરનહીટ માપક્રમમાં 32 ડિગ્રી ફેરનહીટ છે, જ્યારે સેલ્સિયસ માપક્રમમાં 0 ડિગ્રી સેલ્સિયસ છે. એ જ રીતે ફેરનહીટ માપક્રમમાં 212 ડિગ્રી ફેરનહીટ છે અને સેલ્સિયસ માપક્રમમાં એ 100 ડિગ્રી સેલ્સિયસ છે. આ બંને સંદર્ભ બિંદુઓ વચ્ચે ફેરનહીટ માપક્રમ પર 180 અને સેલ્સિયસ માપક્રમ પર ફેરનહીટ માપક્રમ પર 180 અને ફેરનહીટ માપક્રમ પર 100 સમાન ગાળાઓ છે. આમ બંને માપક્રમ વચ્ચેના રૂપાંતરણ માટેનો સંબંધ જો આપણે મેળવવો હોય તો એવું કહી શકીએ કે TF-32 ના કેટલા એક સરખા ગાળા છે? 180
80 સમાન ગાળા છે। એ જ રીતે સેલ્સિયસ માપક્રમમાં 100 સમાન ગાળા છે। આમ TF -32 upon 180 ઇઝ ઇક્વલ ટુ TC upon 100। આનું જો આપણે સાદુરૂપ આપીએ, આપણે મેળવવું છે TF અને TC વચ્ચેનો સંબંધ। તો પહેલાં 180 ને આ બાજુ લઈ જઈએ, તો TF -32 ઇઝ ઇક્વલ ટુ 180 upon 100 ઇન્ટુ ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ। અહીંયા સાદુરૂપ આપી દઈએ તો 9 દુ 18 અને 5 દુ 10 એટલે 9/5 TC આવી જાય। આમ TF -32 ઇઝ ઇક્વલ ટુ 9/5 TC। આના પરથી ફેરનહીટ માપક્રમ અને સેલ્સિયસ માપક્રમ વચ્ચેનો ખૂબ જ અગત્યનો સંબંધ છે TF ઇઝ ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32। આ તમે બરાબર નોંધી લેજો। આના પરથી કોઈને કોઈ પ્રશ્ન પૂછી શકાય। ટેમ્પરેચર ઇન ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32। હવે તમે જોઈ શકો કે અહીંયા TC બરાબર 0 જો મૂકી દઈએ, TC ઇઝ ઇક્વલ ટુ 0, તો ડિગ્રી ફેરનહીટ 32, જે આપણે અગાઉ કહી ગયા કે પાણીનું ઠારણ બિંદુ 32 ડિગ્રી ફેરનહીટ મળે છે, તે અહીંયા મળી જાય, અથવા 0 ડિગ્રી સેલ્સિયસ। એ જ રીતે ઉત્કલન બિંદુ માટે TC બરાબર 100 મૂકી દો અહીંયા આગળ, TC ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ। તો શું થશે? કંઈક આવું થશે, 9/5 ઇન્ટુ 100 પ્લસ 32। સો આ થઈ જશે 20 × 50 100 અને 180 વત્તા 32 ઇઝ ઇક્વલ ટુ 212। આમ 100 ડિગ્રી સેલ્સિયસ ઇઝ 212 ડિગ્રી ફેરનહીટ, જે આપણે જોઈ ગયા કે પાણીનું ઉત્કલન બિંદુ છે। હવે મિત્રો આપણે આદર્શ વાયુ માટેની વાત કરવાની છે। આદર્શ વાયુ, આ માટે આપણે 2 નિયમો લેવા પડશે। એક છે બોયલનો નિયમ। વિદ્યાર્થી મિત્રો, આ બોયલનો નિયમ કેમેસ્ટ્રીમાં પણ શીખી ગયા છો। નિશ્ચિત જથ્થાના ખૂબ જ ઓછી ઘનતાવાળા, આ પરિબળ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। P ચલે છે 1/V। આના પરથી કહી શકીએ PV બરાબર અચળ। એ જ રીતે બીજો નિયમ આવશે ચાર્લ્સનો નિયમ। શું છે ચાર્લ્સનો નિયમ? એમાં પણ ખૂબ જ ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે। નોંધી લેજો, અહીંયા આ તાપમાન નિરપેક્ષ જોઈએ, નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે। બોયલનો નિયમ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આપે છે, જ્યારે ચાર્લ્સનો નિયમ કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જો આ બંને નિયમોનો સમન્વય કરવો હોય તો કેવી રીતે સાંકળી શકીએ? આના પરથી V ચલે છે 1/P કહી દઈએ, તો V ચલે છે 1/P। હવે આ બેનો સમન્વય કરી દઈએ તો આપણે કહી શકીએ કે V ચલે છે T/P।
વી ચલે છે ટી બાય પી. એનો અર્થ શું થાય? જો પીને આ તરફ લઈ લઈએ તો કહી શકાય કે પીવી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ અચળ. પીવી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ અચળ. આ વાયુ માટે ખૂબ જ અગત્યનું પરિણામ છે. એના પરથી પણ તમને ઘણા બધા દાખલા આવી શકે. પીવી અપોન ટી બરાબર અચળ. બરાબર નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો, પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ અચળ. હવે જો વાયુનો જથ્થો આપણે મોલમાં લઈએ તો આ પીવી બાય ટીનું મૂલ્ય પીવી બાય ટી, જો વાયુનો જથ્થો મોલમાં લઈ લઈએ અને 1 મોલ લઈએ તો 1 મોલ વાયુ માટે આ પીવી બાય ટીનું મૂલ્ય આર જેટલું આવે છે, જ્યાં આર બરાબર 8.314 જૂલ પર મોલ કેલ્વિન. 8.314 જૂલ પર મોલ કેલ્વિન. જો વાયુનો જથ્થો 1 મોલ હોય તો આ અચળાંકનું મૂલ્ય આર આવે છે. તો વાયુનો જથ્થો મ્યુ મોલ હોય તો આ અચળાંક કેટલો? તો સ્વાભાવિક છે અચળાંકનું મૂલ્ય આવશે મ્યુ આર. આમ જો વાયુનો જથ્થો મ્યુ મોલ હોય તો મ્યુ મોલ વાયુ માટે પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર. 1 મોલ માટે પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ 1 આર. મ્યુ મોલ માટે પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર. આના પરથી કહી શકાય કે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. જે કોઈ વાયુ આ સમીકરણનું પાલન કરે એ વાયુને આદર્શ વાયુ કહેવાય. આથી આ થયું આદર્શ વાયુ માટેનું અવસ્થા સમીકરણ. આ સમીકરણ આદર્શ વાયુની અવસ્થા દર્શાવે છે. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી, જ્યાં પી બરાબર વાયુનું દબાણ, વી બરાબર વાયુનું કદ, આર એ અચળાંક છે. એ પણ નોંધી લઈએ કે જો વાયુ પૂરતી ઓછી ઘનતાવાળો હોય તો લગભગ દરેક વાયુ માટે આ આરનું મૂલ્ય સમાન આવે છે, 8.314 જૂલ પર મોલ કેલ્વિન. આથી આરને સાર્વત્રિક વાયુ અચળાંક પણ કહે છે. લગભગ બધા જ વાયુઓ માટે આરનું મૂલ્ય અચળ હોય છે. ટી એનું તાપમાન નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો, આ ટી એ નિરપેક્ષ તાપમાન છે. આ નિરપેક્ષ તાપમાન શું એ વિગત માટે પણ આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું જ છે. જો તમે ગ્રાફ જોશો, દબાણ વિરુદ્ધ તાપમાન, દબાણ વિરુદ્ધ તાપમાનનો જો ગ્રાફ જોઈએ આપણે તો ગ્રાફ કંઈક આવો છે. વાય અક્ષ પર દબાણ, એક્સ અક્ષ પર તાપમાન લઈ લઈએ. વાય અક્ષ પર દબાણ, એક્સ અક્ષ પર તાપમાન. તો જોઈ શકો કોઈ એક વાયુ માટે ધારો કે તાપમાન 0 હોય ત્યારે દબાણ આટલું મળે છે. હવે તાપમાન વધે તેમ દબાણ વધે છે, તાપમાન વધે તેમ દબાણ વધે છે. આ કોઈક એક વાયુ માટે છે. જો આને એક્સટેન્ડ કરી દઈએ, એક્સ અક્ષ પર લંબાવી દઈએ, તમે જોઈ શકો તો એક્સ અક્ષ પર કોઈ આ બિંદુ પાસે તાપમાનનું મૂલ્ય 0 થાય છે. આ કોઈ એ વાયુ માટે છે. બી વાયુ માટે જોઈ લઈએ તો બી વાયુ માટે કંઈક આવું મળે છે. બી વાયુ માટે
એમાં પણ જો તાપમાનને શૂન્ય કરવું હોય તો જે આલેખ છે એને એક્સટેન્ડ કરી દઈએ તો એના એ જ બિંદુ આગળ મળે છે. અને આવું જ અન્ય કોઈ વાયુ માટે પણ મળે છે. આમ વાયુ આપણે જુદા જુદા લઈએ A, B, C, તો આ બધા જ વાયુ માટે જેમ તાપમાન વધે તેમ દબાણ વધે છે, જેમ તાપમાન વધે તેમ દબાણ વધે છે. પરંતુ તાપમાન ઘટાડીએ તો દબાણ ઘટે. આ આલેખો એવા મળે કે જેને એક્સટેન્ડ કરીએ તો તે બધા જ વાયુ માટે કોઈ એક બિંદુ આગળ દબાણ શૂન્ય થાય છે. આ તાપમાન અક્ષ પર માલુમ પડ્યું 273.15 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં છે. આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં મળ્યું. તો આલેખ દર્શાવે છે કે જેમ તાપમાન ઘટે છે તેમ દબાણ પણ ઘટતું જાય અને -273.15 તાપમાન પાસે આનું મૂલ્ય શૂન્ય થાય છે. આ હકીકત કેલ્વિન નામના વૈજ્ઞાનિકે દર્શાવી. એટલે અહીંથી આજે -273.15 ડિગ્રી થયું એને 0 કેલ્વિન માપક્રમ આપવામાં આવ્યું. અહીંથી આને નિરપેક્ષ શૂન્ય કહે છે. આ 0 કેલ્વિન પછી આગળ જઈએ, અહીંયા 263 આવે ત્યાં 10 કેલ્વિન, 253 આવે ત્યાં 20 કેલ્વિન, 243 આવે ત્યાં 30 કેલ્વિન. એ રીતે જ્યાં 0 ડિગ્રી સેલ્સિયસ આવ્યું ત્યાં આવશે +273.15 કેલ્વિન. તો આ થઈ ગયો કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ માપક્રમ વચ્ચેનો સંબંધ. જો લખવો હોય તો એમ લખી શકાય કે ટેમ્પરેચર ઇન કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. ટેમ્પરેચર ઇન કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. વિદ્યાર્થી મિત્રો, એક વાત અહીં ખાસ નોંધી લેજો. આ જે 0 ડિગ્રી સેલ્સિયસ છે, આ 0 ડિગ્રી સેલ્સિયસ એ નિરપેક્ષ શૂન્ય તાપમાન નથી. 0 કેલ્વિન ને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. આમ નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિનમાં તાપમાન. જ્યારે બોયલનો નિયમ, ચાઇલ્સનો નિયમમાં જે આપણે જોઈ ગયા, ફરીથી એકવાર બતાવી દઉં છું. PV ઇઝ ઇક્વલ ટુ μRT. જે આ ટી છે એ નિરપેક્ષ તાપમાન જોઈએ. એટલે જ્યારે આ પ્રકરણના દાખલા ગણો ત્યારે આ બાબતની ખાસ કાળજી રાખજો કે ટી એ નિરપેક્ષ તાપમાન છે, કેલ્વિનમાં લીધેલું તાપમાન. ટેમ્પરેચર, આના પરથી પણ ઘણા બધા કન્વર્ઝન આવી શકે. ભાઈ એવું કયું તાપમાન છે કે જે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી કેલ્વિનમાં સમાન થાય છે? આ ખૂબ જ અગત્યનો મહત્વનો કોમન પ્રશ્ન છે. ફરીથી, એવું કયું તાપમાન છે કે જેના મૂલ્ય કેલ્વિન માપક્રમ અને સેલ્સિયસ માપક્રમમાં સમાન થાય છે? જો આપણે ધારી લઈએ કે આ મૂલ્ય x છે તો અહીં જ તમે ગણતરી કરી શકો કે x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 273.15. એ જ રીતે આપણે કહી ગયા કે ટેમ્પરેચર ઇન ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ પણ ખૂબ જ એક મહત્વનો પ્રશ્ન છે. કયા તાપમાન માટે ડિગ્રી ફેરનહીટ માપક્રમ અને ડિગ્રી સેલ્સિયસ માપક્રમના મૂલ્યો સમાન થાય છે? અહીંયા પણ એની એ જ પ્રોસિજર કરી દઈએ કે ધારો કે ડિગ્રી ફેરનહીટ માપક્રમનું મૂલ્ય x છે અને આટલું જ મૂલ્ય સેલ્સિયસમાં પણ છે. તો આ એક સમીકરણ થઈ ગયું. સમીકરણનો ઉકેલ મેળવો એટલે તમને x મળી જાય. અને તમે જોઈ શકો 5x પ્લસ 9x
5x ઇઝ ઇક્વલ ટુ 9x પ્લસ 32 ઇન્ટુ 5. આમ 9x આ બાજુ લઈ આવીએ તો 5x માઇનસ 9x ઇઝ ઇક્વલ ટુ 160. આમ માઇનસ 4x is equal to 160. Therefore, x is equal to minus 160 by 4. Therefore, x is equal to minus 40. આખી ગણતરી અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે, આપ એ ગણતરી કરી શકો. ધારો કે જે સમાન માપક્રમ છે ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસમાં, બંનેના મૂલ્ય x છે અને એક્સ આપણે શોધવું છે. આ સાદુરૂપ અત્યારે આપ્યું છે, સ્ક્રીન પરથી તમે ઉતારી શકો અને હવે યાદ રાખી શકો કે -40 ડિગ્રી સેલ્સિયસ ઇઝ સેમ એઝ -40 ડિગ્રી ફેરનહીટ. આ ખૂબ જ અગત્યનું પરિણામ છે. આ પરિણામ અત્યારે સમગ્ર સ્ક્રીન પર જોઈ શકાય છે. 1 મિનિટ આપું છું, આપ ઝડપથી એનો ઉતારો કરતા હશો તો ઝડપથી કરી લો. ફેરનહીટ માપક્રમ અને સેલ્સિયસ માપક્રમ કઈ કિંમત માટે સમાન મૂલ્યના થાય છે તે અત્રે દર્શાવ્યું છે. હવે આપણે જોઈશું ઉષ્મીય પ્રસરણ. વિદ્યાર્થી મિત્રો, આપણો એક સામાન્ય અનુભવ છે કે ગરમીથી પદાર્થ ફૂલે, ઠંડીથી સંકોચાય. આ ઉષ્મીય પ્રસરણનું કારણ શું છે? દરેક પદાર્થ અત્યારે હું ઘન દર્શાવું છું. આ કોઈ ઘન પદાર્થ છે, એની લંબાઈ L છે, એનું તાપમાન T છે. એને ઉષ્મા ઉર્જા આપતા એના તાપમાનમાં વધારો થાય છે. તાપમાન વધે તેમ એના ઘટક કણો એ તાપમાન અનુસાર કોઈ ચોક્કસ ગતિ ઉર્જા ધરાવતા હોય છે. આપણે અગાઉ શીખી ગયા હતા, હાફ mv² ઇઝ ઇક્વલ ટુ 3/2 kT. તાપમાન વધે એટલે એના ઘટક કણોની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધે આમ જે પેલા નિરપેક્ષ શૂન્ય સ્થાન હતું, નિરપેક્ષ શૂન્ય સ્થાનની આસપાસ દોલનો કરતા હતા, એ દોલનોનો કંપ વિસ્તાર વધવા લાગે. દોલનોનો કંપ વિસ્તાર વધે, આથી પદાર્થની લંબાઈમાં વધારો થાય. આમ તાપમાન વધતા લંબાઈમાં થતા વધારાને તેનું રેખીય પ્રસરણ કહે છે. ધારો કે મૂળ લંબાઈ L હોય અને લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L હોય, તો પ્રયોગોના આધારે જાણી શકાયું કે લંબાઈમાં થતો વધારો એ મૂળ લંબાઈના સમપ્રમાણમાં હોય, લંબાઈમાં થતો વધારો એ તાપમાનમાં થતા વધારાના સમપ્રમાણમાં હોય. આમ લંબાઈમાં થતો વધારો ચલે છે મૂળ લંબાઈ L અને તાપમાનમાં થતો વધારો ડેલ્ટા T. માટે ડેલ્ટા L બરાબર કોઈ સપ્રમાણતા અચળાંક, આ સપ્રમાણતાનું ચિહ્ન છે, આ સપ્રમાણતા અચળાંક આલ્ફા છે, આલ્ફા L ડેલ્ટા T. આલ્ફાને દ્રવ્યનો રેખીય પ્રસરણમાં આવતો અચળાંક, રેખીય પ્રસરણ વત્તા અચળાંક, રેખીય પ્રસરણાંક કહે છે. આલ્ફાને દ્રવ્યનો રેખીય પ્રસરણાંક કહે છે. જો આલ્ફાની વાત કરવી હોય તો આવું કહી શકાય કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ
डेल्टा एल बाय एल डेल्टा टी। आम अल्फा ए तापमान में थता फेरफारना व्यस्त प्रमाण में होय। डेल्टा एल लंबाई में थतो फेरफार, एल एटले लंबाई। आम आना परिमाण लंबाईना छे, आ तो लंबाई ज छे, लंबाई में थता फेरफार एटले पण लंबाई। आम अल्फाना परिमाण ए तापमानना परिमाणना व्यस्त प्रमाण में होय। आथी अल्फानो एकम पण तापमान एकमनो व्यस्त होय। दाखला तरीके जो तापमान डिग्री सेल्सियस में होय तो डिग्री सेल्सियस रेज टू -1। जो केल्विन में होय तो अल्फानो एकम केल्विन रेज टू -1 અને डिग्री फेरनहीट में होय तो अल्फानो एकम डिग्री फेरनहीट रेज टू -1। मित्रों अहीं खास नोंधजो, सेल्सियस मापक्रम में डिग्री शब्द लखाय पण छे अने वंचाय पण छे। ए ज रीते फेरनहीट मापक्रम में पण डिग्री फेरनहीट डिग्री बोलाय पण छे अने लखाय पण छे, पण केल्विन में क्यारे डिग्री शब्द नहीं लखातो के नहीं वंचातो। तापमान एकम मात्र केल्विन छे, डिग्री केल्विन नहीं। हाँ, सेल्सियस अने फेरनहीट में चौक्कस डिग्री सेल्सियस अने डिग्री फेरनहीट की बात करीए छे। तो आ थई गई रेखीय प्रसंगनी बात। કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમાં લંબાઈ વધે તેમ એની પહોળાઈ પણ સપ્રમાણમાં વધે છે, આથી એનું ક્ષેત્રફળ વધે છે એમ કહેવાય। તો ક્ષેત્રફળમાં થતો વધારો એ મૂળ ક્ષેત્રફળ ગુણ્યા તાપમાનમાં થતા વધારાના સમપ્રમાણમાં હોય। આમ ડેલ્ટા એ ચલે છે એ ડેલ્ટા ટી માટે डेल्टा ए इज इक्वल टू कोई सप्रमाणता अचळांक। अहींया लंबाई अने पહોળાઈ बे रेखीय प्रश्न आवी। रेखीय प्रश्नांक अल्फा हतो तो आने 2 अल्फा कही दईए, 2 अल्फा ए डेल्टा टी। आ 2 अल्फा ने क्षेत्रीय प्रसरणांक कहे छे, एने बीटा वडे पण दर्शावाय छे। आम आ सूत्रने आ रीते पण लखीए छे, डेल्टा ए इज इक्वल टू बीटा इंटू ए इंटू डेल्टा टी। आम बीटा ने क्षेत्रीय प्रसरणांक कहे छे। કેટલાક ઘન પદાર્થો એવા હોય છે કે જેની અંદર લંબાઈ અને પહોળાઈ વધવા સાથે એની જાડાઈ પણ એટલી જ વધે છે। આમ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ પરિમાણ બદલાય છે, આથી એનું કદમાં ફેરફાર થાય છે। કદમાં થતો વધારો ડેલ્ટા વી ચલે છે મૂળ કદ વી ડેલ્ટા ટી માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ સપ્રમાણતા અહીંયા હવે ત્રણ આવી ગયું, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। આથી ત્રણ રેખીય પ્રસરણાંકની વાત કરીએ તો રેખીય પ્રસરણાંક અલ્ફા તો કદ પ્રસરણાંક 3 અલ્ફા, સપ્રમાણતા અચળાંક 3 અલ્ફા છે। આ 3 અલ્ફાને કદ પ્રસરણાંક ગેમા પણ કહે છે અને આ સૂત્રને આ રીતે પણ લખાય છે, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ગામા વી ડેલ્ટા ટી, જ્યાં ગેમા ઇઝ ઇક્વલ ટુ 3 અલ્ફા। ગેમાને દ્રવ્યનો કદ પ્રસરણાંક કહે છે। અહીં જોઈ શકો કે કદ પ્રસરણાંક એને ઘણીવાર છે ને આ ગેમાની જગ્યાએ આલ્ફા વી સંકેત પણ કાઢેલો છે। આલ્ફા વી એટલે કદ પ્રસરણાંક, આલ્ફા એટલે રેખીય પ્રસરણાંક, આલ્ફા વી એટલે કદ પ્રસરણાંક। તો કહી શકાય કે આલ્ફા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય વી ઇન્ટુ ડેલ્ટા ટી। આ ડેલ્ટા વી બાય વી ને કદમાં થતો આંશિક ફેરફાર પણ કહે છે। આમ કદ પ્રસરણાંક પણ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે। ડેલ્ટા વી ચલે છે ડેલ્ટા ટી। આ કદ પ્રસરણાંક તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે। આમ સામાન્ય કહી શકાય કે
કદ પ્રાશાંકનું મૂલ્ય ઓફકોર્સ એને આપણે અચળ ગણી શકીએ નહીં. તાપમાનમાં ફેરફાર થાય તો કદ પ્રાશાંકમાં પણ ફેરફાર થાય. કદ પ્રાશાંક તાપમાનનું વિધેય હોઈ શકે. જો કદ પ્રાશાંક વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ તો આલેખ કંઈક આવો મળે છે. વાય અક્ષ પર આપણે લઈ લઈએ કદ પ્રાશાંક, એક્સ અક્ષ પર લઈ લઈએ તાપમાન. તો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 277 પર આ આલેખ આપ્યો છે, જે અત્યારે હું અહીંયા તમને સમજાવું છું. વાય અક્ષ પર કદ પ્રાશાંક આલ્ફા વી, એક્સ અક્ષ પર કેલ્વિનમાં તાપમાન ટી. તો આલેખ જ્યારે તાપમાન 0 ત્યારે આલ્ફા વી 0 હોય છે. હવે તાપમાન વધતા એનું મૂલ્ય કંઈક આ રીતે વધતું બતાવે છે. આમ બેશક 500 કેલ્વિન તાપમાનથી વધુના મૂલ્ય માટે જ આલ્ફાને અચળ લઈ શકાય. આટલા મૂલ્ય માટે જ આલ્ફાનું મૂલ્ય અચળ લઈ શકાય. આમ કદ પ્રાશાંક તાપમાન પર આધાર રાખે છે. કદ પ્રાશાંક જો તાપમાન 500 કેલ્વિન કરતાં વધુ હોય તો જ કદ પ્રાશાંકને આપણે અચળ ગણી શકીએ છીએ. ભાઈ પાયરેક્સ કાચ અને ઇનવાર, આ ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો. ઇનવાર એ આયર્ન અને નિકલની મિશ્ર ધાતુ છે. ઇનવાર એટલે આયર્ન અને નિકલની મિશ્ર ધાતુ. આ બંને દ્રવ્યો માટે આલ્ફા વિના મૂલ્ય ઘણા નીચા છે. જ્યારે પારો, એચજી અને આલ્કોહોલ માટે આલ્ફા વિના મૂલ્યો ઘણા જ વધુ છે, ઘણા જ ઊંચા છે. આ બે વિગતો પણ નોંધી લેજો. આ જ કારણસર આપણે જ્યારે થર્મોમીટર બનાવ્યું ત્યારે આલ્કોહોલનો ઉપયોગ કર્યો હતો અથવા તો પારાનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે તાપમાનમાં થતા ફેરફાર સાથે ઉષ્માનું વહન કેવી રીતે થાય છે એ બાબત જોવાની છે. તાપમાનનું વહન આ માટે આપણે પહેલાં એવું કહી દઈએ, એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આપણી પાસે 3 એક સરખા દ્રવ્યના જુદા જુદા સળિયાઓ છે. આ 3 સળિયાઓ દરેક રીતે સમાન છે. 3ની લંબાઈ એક સરખી છે. 3ના આડછેદના ક્ષેત્રફળ એક સરખા છે. માત્ર એમના દ્રવ્યો જુદા જુદા છે. ધારો કે પહેલો સળિયો એલ્યુમિનિયમનો છે. બીજો સળિયો લોખંડનો છે અને ત્રીજો સળિયો ધારો કે ધાતુનો નથી પણ લાકડાનો છે. 3 એક સરખા સળિયાઓ છે. એક 2 ધાતુનો છે ને એક લાકડાનો છે. આ 3 સળિયાને આપણે એક સરખી ઉષ્મા આપીએ અને એક સરખા સમય સુધી આપીએ. સમાન સમય સુધી ધારો કે ડેલ્ટા ટી એક સરખી ઉષ્મા આપી
ધારો કે ડેલ્ટા ક્યુ, તો શું આ બધાના અંતિમ તાપમાન સરખા હશે? ધારો કે આ બધા જ પ્રારંભમાં એક સરખું તાપમાન ધરાવે છે. જો સરખા સમય માટે સરખી ઉર્જા આપી હોય તો તેમના અંતિમ તાપમાન સમાન મળવા જોઈએ, પરંતુ તેમ થતું નથી. બહુ સ્વાભાવિક છે, તમારો અનુભવ કહેશે કે અહીંયા એલ્યુમિનિયમ સૌથી વધારે ગરમ થાય, પછી લોખંડ, અને હવે કહીએ કે લાકડામાં તો સળગતું અહીંયા સુધી નહીં આવી જાય, ત્યાં સુધી અહીંયા તાપમાનમાં કંઈ ખાસ ફેરફાર થતો નથી. આમ આ દરેક દ્રવ્યની ઉષ્માને ધારણ કરવાની કેપેસિટી અલગ અલગ હોય છે. ઉષ્માને ધારણ કરવાની આવી ક્ષમતાને આપણે વિજ્ઞાનમાં ઉષ્માધારિતા, દરેકની હીટ એબ્સોર્બિંગ કેપેસિટી કહીએ છીએ. ઉષ્માધારિતા એટલે હીટ કેપેસિટી. આ ઉષ્માધારિતા માટે કંઈક આપણે સૂત્ર મેળવવું હોય તો આવું કહી શકીએ કે ધારો કે પદાર્થને ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા ઉર્જા આપતા તેના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો થાય છે. જો ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપતા તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો થાય તો એકમ ઉષ્મા આપતા કેટલો વધારો થાય? અથવા એવું કહી દઈએ, ડેલ્ટા ટી તાપમાનના વધારા માટે જરૂરી ઉષ્મા ઉર્જા ડેલ્ટા ક્યુ છે, ડેલ્ટા ટીના વધારા માટે ડેલ્ટા ક્યુ છે, તો તાપમાનમાં એકમ વધારો કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે? જો ડેલ્ટા ક્યુ આપતા ટી થયું તો એકમ તાપમાનના વધારા માટે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. જે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આવ્યું એને પદાર્થની ઉષ્માધારિતા કહે છે. એનો સંકેત કેપિટલ એસ છે. આપણા પાઠ્યપુસ્તકમાં ઉષ્માધારિતાનો એકમ કેપિટલ એસ આપ્યો છે. આમ કેપિટલ એસ એ ઉષ્માધારિતા છે. એનો એકમ કેલરી પર કેલ્વિન અથવા ઉર્જાનો કોઈ પણ એકમ અને તાપમાનનો એકમ. પણ અહીંયા નોંધી લેજો કેપિટલ એસ છે ઉષ્માધારિતા. ઉષ્માધારિતા બહુ સ્વાભાવિક છે. હવે અહીંયા જ વાત કરીએ, બીજો સળિયો આપણે એલ્યુમિનિયમનો જ લઈ લઈએ, પણ એના કરતાં ખૂબ જ જાડો લઈ લઈએ. આ જાડા એલ્યુમિનિયમના સળિયાને પાછી આટલી જ ઉષ્મા ઉર્જા આપીએ અને એટલા સમય માટે જ આપીએ તો બહુ સ્વાભાવિક છે કે પાતળા એલ્યુમિનિયમના સળિયા કરતાં જાડા એલ્યુમિનિયમના સળિયામાં અંતિમ તાપમાન ઓછું વધેલું હશે, કારણ કે એનું દ્રવ્યમાન વધારે છે. આમ જે ઉષ્માધારિતા છે તેનું મૂલ્ય દ્રવ્યમાન પર પણ આધાર રાખે. એસનું મૂલ્ય જુદી જુદી જાત માટે તો જુદું જુદું છે જ, પણ આપેલી જાત માટે એક જ દ્રવ્ય માટે તેનું મૂલ્ય દ્રવ્યમાન પર પણ આધાર રાખે છે. આથી જો આ એસને દ્રવ્યમાન વડે ભાગી નાખીએ તો જો ઉષ્માધારિતા કેપિટલ એસ ને દ્રવ્યમાન વડે ભાગી નાખીએ તો જે ભૌતિક રાશિ મળે છે એને કહીએ છીએ વિશિષ્ટ ઉષ્માધારિતા સ્મોલ એસ, અથવા એને વિશિષ્ટ ઉષ્મા પણ કહે છે. સ્મોલ એસ ઇઝ કેપિટલ એસ બાય એમ और स्मॉल एस इज डेल्टा क्यू बाय एम डेल्टा टी. તો ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા વચ્ચેનો તફાવત પણ અગત્યનો છે, એ પણ નોંધી લેજો. આ તફાવત શું કહે છે? ઉષ્માધારિતાનું મૂલ્ય આપણે બે વિભાગ જ પાડી દો, ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા. મારી જોડે આપ પણ લખતા જજો, આ એક અગત્યનો પ્રશ્ન છે, આ બે વચ્ચેનો તફાવત. તો પહેલા તફાવતમાં તો આપણે સૂત્ર લખી દઈએ, ઉષ્માધારિતા એટલે કેપિટલ એસ, કેપિટલ એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, અને વિશિષ્ટ ઉષ્મા એટલે સ્મોલ એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી.
હવે કહી દઈએ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, આનો એકમ આવશે કેલરી પ્રતિ કેલ્વિન, જ્યારે આનો એકમ આવશે કેલરી પ્રતિ ગ્રામ કેલ્વિન અથવા ડિગ્રી સેલ્સિયસ. ઉષ્માધારિતાનું મૂલ્ય પદાર્થની જાત પર આધાર રાખે છે. આ ઉપરાંત દ્રવ્યમાન પર પણ આધાર રાખે છે, જ્યારે વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય માત્ર પદાર્થની જાત પર આધાર રાખે છે. આ તફાવત અત્યારે સ્ક્રીન પર દેખાય છે, જોઈ લેશો. ઉષ્માધારિતાનું મૂલ્ય પદાર્થની જાત પર અને દ્રવ્યમાન બંને પણ આધાર રાખે છે, જ્યારે વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય માત્ર પદાર્થની જાત પર આધાર રાખે છે. આથી જ તો એવું કહેવાય છે મિત્રો કે જે ઉષ્માધારિતા છે એ જે તે પદાર્થની, દાખલા તરીકે તાંબાના જે તે સિક્કાની, અહીં આપણે જુદા જુદા દ્રવ્યમાનના સિક્કાઓ લેતા જઈએ તો ઉષ્માધારિતાનું મૂલ્ય અલગ અલગ મળે છે. આમ ઉષ્માધારિતા જે તે તાંબાના સિક્કાની, પણ આપણે જો વિશિષ્ટ ઉષ્માની વાત કહીએ તો જો આ બધા તાંબાના સિક્કા હોય તો એ નાનો હોય કે મોટો હોય, આ દરેક સિક્કા માટે વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય તો સમાન જ મળે છે. વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય એ જે તે સિક્કાનું નહીં પણ તાંબાનું જ કહેવાય. આથી ઘણીવાર આવો પ્રશ્ન પૂછે છે કે ઉષ્માધારિતા જે તે તાંબાના સિક્કાની, પરંતુ વિશિષ્ટ ઉષ્મા તો માત્ર તાંબાની જ ગણાય. આમ વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાં આજે આપણે તાપમાનનું માપન કેવી રીતે થઈ શકે એ જોયું, ઉષ્મા અને ઉષ્મા ઉર્જા વચ્ચેનો ભેદ જોયો. ત્યારબાદ ખૂબ જ મહત્ત્વનું એવું ડિગ્રી સેલ્સિયસ માપક્રમ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો સંબંધ જોયો. એ જ રીતે ડિગ્રી ફેરનહીટ માપક્રમ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો પણ આપણે સંબંધ જોયો. આ બધા સૂત્રો તમે બરાબર નોંધી દીધા હશે. આ બધા સૂત્રોનું બરાબર પુનરાવર્તન કર્યા કરો અને એના પરથી જે કંઈ દાખલા જે પૂછાય છે, જે ઉદાહરણરૂપ આપણે એક બે જોયા, એના વધારે ઉદાહરણરૂપ તમે જાતે પણ બનાવી શકો. આપણે પાણીના ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુનું ઉદાહરણ જોયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી આદર્શ વાયુની. આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ મેળવ્યું. આદર્શ વાયુ, બધા જ વાયુઓ હંમેશા આદર્શ વાયુ તરીકે વર્તતા નથી. જ્યારે વાયુઓ ખૂબ જ નીચું તાપમાન હોય અથવા ભારે દબાણ હોય ત્યારે આદર્શ વાયુ તરીકે ન પણ વર્તે. ત્યારબાદ આજે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ અગત્યનું ઉષ્મીય પ્રસરણની વાત કરી. ઉષ્મીય પ્રસરણ, ઉષ્મીય પ્રસરણાંક, આ બંનેની વાત કરી અને કદ પ્રસરણાંકની વાત કરી છેલ્લે. અને અંતમાં આપણે જોયું ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા. તો આશા રાખું કે આપને આ બરાબર નોંધ કરી લીધી હશે. આનું વારંવાર પુનરાવર્તન કર્યા કરો. આ જ પ્રકરણ માટે કંઈક વધુ અભ્યાસ માટે આપણે અન્ય ટાઈમ મળીશું. ત્યાં સુધી નમસ્કાર. અસ્તુ.